વાત રાજકોટની રાજકોટમાં બેડી માર્કેટ યાર્ડ બહાર વાહનોની કતારો લાગી ગઈ છે। આજથી મગફળીની આવક ફરી એકવાર શરૂ કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીનું વેચાણ કરવા માટે પહોંચ્યા છે। લગભગ 2 કિલોમીટર કરતાં વધુ લાંબી વાહનોની કતારો લાગી છે। મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને ત્યાં પહોંચ્યા છે। આવતીકાલથી મગફળીની હરાજી શરૂ કરવામાં આવશે અને તેને લઈ આજથી જ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીના જથ્થા સાથે પહોંચી રહ્યા છે। બેડી માર્કેટ બહારની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। બેડી માર્કેટ યાર્ડમાં આજથી મગફળીની આવક શરૂ કરવામાં આવશે અને આવતીકાલથી તેની હરાજી શરૂ કરવામાં આવશે અને તે પહેલા 2 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે। માર્કેટ યાર્ડની બહાર ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે પહોંચ્યા છે। તો બેડી માર્કેટ યાર્ડની આ તસવીરો છે। આપને જણાવી દીધી કે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થયું છે અને તેમાં પણ ટેકાના ભાવે એક તરફ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ ઓપન માર્કેટમાં પણ ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે, જેથી મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી વેચવા માટે અત્યારે માર્કેટ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। બેડી માર્કેટ યાર્ડ બહારની આ તસવીરો જોઈ શકાય છે કે 2 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। ત્યારે સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર જોડાયેલા છે। મોહિત, અત્યારે હાલ જે તસવીરોમાં જોવા મળી રહી છે કે મગફળી વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। આવતીકાલથી હજુ હરાજી શરૂ થવાની છે, તે પહેલા આજની આ તસવીરો, શું વિગતો? દીપાલી, જે રીતે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની આવક થાય છે, ત્યારે 1 થી 1.25 લાખ ગુણીની આવક થાય છે અને આ જે 1 થી 1.25 લાખ ગુણીની આવક છે તેને વેચવા માટે લગભગ અંદાજિત 5 થી 7 દિવસનો સમય લાગતો હોય છે। ત્યારે એક સપ્તાહમાં બાદ જ્યારે ખરીદી થતી હોય છે ત્યારે આ જ રીતે વાહનોની લાંબી લાઈનો છે તે જોવા મળતી હોય છે। આજે પણ બેડી માર્કેટની યાર્ડમાં આવતીકાલથી જ્યારે મગફળીની આવક છે તે શરૂ થવાની છે, તે પહેલા મોટી સંખ્યામાં ખેડૂતો છે ત્યાં પહોંચ્યા છે અને ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને ત્યાં પહોંચ્યા છે અને અત્યારે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈનો છે તે બેડી માર્કેટિંગ યાર્ડની બહાર જોવા મળે છે। એટલે આવતીકાલે જ્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થશે તે પણ 1 થી 1.25 લાખ ગુણી મગફળીની આવક થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ખેડૂતોને જે રીતે ઉત્પાદનમાં પણ જે વધારો થયો છે પરંતુ માલની ગુણવત્તા છે તેમાં ઘટાડો થયો છે, ત્યારે ખેડૂતો છે તે ટેકાના ભાવે મગફળી વેચતા નથી, પરંતુ આ ઓપન બજારમાં તેઓ મગફળી વેચવા માટે પહોંચી રહ્યા છે। દીપાલી જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે ઓપન બજારમાં ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચી રહ્યા છે, તેમને ભાવ અત્યારે મળી રહ્યું છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઓપન બજારમાં ખેડૂતોને ત્યાં જ રોકડા રૂપિયા પણ મળી જતા હોય છે અને તેથી રવિ પાક માટે જે તેમને નાણાંની જરૂરિયાત છે તે પૂરી થતી હોવાને કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં ઓપન બજારમાં મગફળી વેચવા માટે પહોંચી રહ્યા છે।